એ કેમ છો બધા? મજામાં? મજામાં જશો. અમને તો ઓળખતા જશો. મારું નામ ગજુભાઈ, આ ભાઈ નામ પત્રીભાઈ. તો પત્રી નામ ઊંધું બોલમાં ભાઈ, આમાં આમ નો હાલે. કેમ નામ ક્યાં ઊંધું બોલ્યો? તું શું બોલ્યો? મારું નામ પત્રીભાઈ, તમારું નામ ગજુભાઈ. ઊંધું બોલ્યો, તું મારું નામ બોલ્યો. છે કેવું છે? ફરીથી ચાલુ કર. નવું નવું એટલે ભૂલાઈ જાય. તો કેમ છો બધા? મજામાં? મજામાં જશો. તો અમને તો ઓળખતા જશો. મારું નામ પત્રીભાઈ, આ ભાઈ નામ ગજુભાઈ. તમે છે ને ઓલા વિડીયોમાં એટલો બધો સપોર્ટ કરો ને, તમને ફૂલ મજા આવી ગઈ. હવે છે ને આમ ને આમ અમને સપોર્ટ કરતા રહેજો. અને મળીએ નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. હા, એટલું જ. આમાં બહુ વધારે ન હોય. પણ હે પત્રી, હા, પણ ઓલો વિડીયો વાયરલ થઈ ગયો આપણો. તો એવું આપણે કઈ જોઈ નથી. આ તો ઉધડક્યું હાલી જાય. હા તો વાંધો નહીં. આમ હું થતું બસ આપણો વિડીયો હાલવો જોવે અને હવે પૈસા મળે તો ઠીક. આપણે કઈ જોઈ નથી. ગજુભાઈ જોઈ લેવો છે. જો તો ખરી ક્યાં પહોંચ્યો એમ. કેટલા વ્યૂ આવ્યા? એ ગજુભાઈ 17 વ્યૂ આવ્યા. કેટલા? 17. ખાલી 17? તો એ પત્રી હું તુંય તે હવે રેવા દે, વિડીયો ના ધંધા જ બંધ કરી દે. ખાલી 17 વ્યૂ આવ્યા અને હવે આપણે પાછો બીજો વ્લોગ ઉતારવી છે. મને તો એમ કે લાખોમાં વિડીયો વયો ગયો છે. એ ગજુભાઈ ખાલી 17 વ્યૂ આવ્યા તો આપણા ગામના કોઈ સપોર્ટ ન કર્યો, આપણા ઘરના કોઈ સપોર્ટ ન કર્યો. એટલે ગામના ની ક્યાં કરે, ઘરના ની ક્યાં કરે, પણ તું હું કોઈ શહેરી વાળા કોઈ આપણો વિડીયો ન જોયો? તો એ ગજુભાઈ 700 સબસ્ક્રાઇબર હતા. 700 અને ખાલી 17? તો હું ખાલી 17 માં ન પોહાય હો ભાઈ. ખાલી 17 મળ્યા એટલે હું. ઓ એ ગજુભાઈ, એક દિના તમને 17,000 રૂપિયા મળ્યા? એલા ભાઈ કેવા માણસો છો, કમાવો જાવ તો એટલા મળે ને. 17,000 મળ્યા તોય બેના મોઢા તો જો. એ કોણે કીધું 17,000 મળ્યા? હા ભાઈ, હા હવે તો તમે મને કહેશો જ તે. તમને ખબર છે કે ગાંડો નવી ચેનલ બનાવશે, પણ હવે જો ગાંડો નવી ચેનલ ખોલે 17,000 મળે તોય રાજી નહીં બે. એ ગાંડા એવી ચેનલ બેનર ખોલતો નહીં. એમાં તારું હાલ છે ને એમાં બધું ઇંગ્લિશમાં બોલવાનું આવે. હવે મને ખબર પડી ગઈ પૈસા આમાં જ મળે છે. હું તે એને વ્લોગ નું ચાલુ કરે જો, મારા ભાઈને કહું નવી ચેનલ ચાલુ કરવી હે. ના એવું ન કરે. એમાં બહુ મોટા કેમેરા જોવે. હા કાંઈ વાંધો નહીં, મારી પાસે મોબાઈલ છે ને, હું એમાં ઉતારીશ. અને આમથી બધા હાલી જાય ને પછી એમ જ કે આમાં કઈ પૈસા મળતા નથી, એટલે તમે ઈ જ છો. હવે જો હું નવી ચેનલ ચાલુ કરું જ તે. એલા ગાંડા એવું કાંઈ નથી ભાઈ. હવે તું કાંક વાત ને તો સમજ. બધું સમજાઈ ગયેલું છે. હું મારા ભાઈને જઈને સમજાવું ને એટલી જ વાર છે. એક દીમાં 17,000, 2 દીમાં 34,000. ઓ તો તમે રૂપિયા વાળા થઈ જાવ. મારા ભાઈને વાત કરું. એ ગુજુભાઈ એ ખાલી 17 વ્યૂ આવ્યા એમ કેવાનું હતું તમારે. હવે આ ચેનલ શરૂ કરશે 17 નહીં આવે, મૂળ 8 જ વ્યૂ આવશે. તો હું હજી તો આપણું રાગે નથી પડ્યું ત્યાં ગાંડો કે હું ચેનલ બનાવી નાખું. એ બનાય તો બીજું હું ભાઈ. તો કેવા દો ગુજુભાઈ, કહી દો. હા તો હવે છે ને અમારી હારવાર ગાંડો ચેનલ શરૂ કરે છે, તો એને કોઈ ન જતો. અમને ફૂલ સપોર્ટ. હા લે પત્રી, આપણે હજી વ્લોગ તો ઉતારવો પડશે ને. મિનિટું નહીં થઈ હોય હાલ કોકના ઘરે ગળી જાય. હા ગજુ હાલો. એ ભાઈ તને ખબર કે નહીં, ઓલા ગજુન પત્રીએ ખબર ને નવી ચેનલ ચાલુ કરી? હા એ તો ખબર જ છે ને ગાંડા. મુહૂર્તે તો આપણા ઘરે શીખરીને ગયા. એ ભાઈ એનો એક વિડીયો હે ને વાયરલ થઈ ગયો અને કેટલા પૈસા કમાણા ખબર? કેટલા? એ ભાઈ એક જ વિડીયોમાં 17,000 રૂપિયા કમાણા. 17,000 રૂપિયા? તો એ બેઠા ને તે ઉના ગયો ને તે કે એકમાં ખાલી 17 મળ્યા. એ કે પછી મેં કીધું હું કે આમાં તમને પૈસા કેટલા મળ્યા? એ કે આમાં કાંઈ ન મળે. હું ગયો ને ત્યાં વાત છોરી ગઈ. હા ગાંડા ભાઈ એવું નહીં હોય, તારી ભૂલ ખાતી છે કાકામાં. એ ભાઈ ભૂલ નહીં, મેં સાંભળ્યું છે કે 17,000 રૂપિયા પાકું એ કમાણા છે. અને મેં કીધું આમાં કાંઈ મળે? કે આમાં કાંઈ ન મળે. મને ગાંડો સમજતા થઈ. મેં કીધું જો મારા ભાઈને કહે ને એમી નવી ચેનલ ચાલુ કરવી. હા તો ગાંડા શરૂ કરી દેવાનું હોય ને. એક દીમાં જો 17,000 આવતા હોય તો આપણે ખોટ જ નથી ને, જલસા જ કરવાના છે. અને આપણે બીજું કામે શું છે? એ ભાઈ હું તો એમ કહું એક દિન હે ને આપણે 4 વિડીયો ચડાવી દેવાના, એટલે 17 કોટા રૂપિયા મળશે. હા એ તો સેજથી ને સીધા જ તે ડબલ થવા મળે ને. એ ભાઈ વિડીયો ચાલુ કરી દેવો છે. હા શરૂ કર. એ ભાઈ પણ આપણે ચેનલ બનાવવાનું એ તો બધું ખાતું ને એવું તો બધું પૂરવાનું હોય, એવું તો આપણને ખબર નથી પડતી. એ તું હું લેવા મુજાશો? હું છે ને નટુભાઈ મારા ભાઈ બન શકે નહીં, એને હું કહી દઈશ અમને આમાં ખાતું ખોલી દો અને ચેનલ શરૂ કરી દો અમારી. કારણ કે અમારે વિડીયો ઉતારીને વિડીયો મેકવાના છે એમ કહી દઈશ એ ભાઈ તો વિડીયો હું ઉતારું. હા બસ ગમે ત્યાં ગાંડા ઉતાર્યા જ કરવાનું. તારે આખો દી બીજું કાંઈ કરવાનું નહીં. ક્યાંક અમથા નોળિયા બાજતા હોય તો ન્યાય ઉતારી દેવાનું. આ તે વાંધો નહીં ભાઈ, શરૂ કરવું હો? શરૂ કર આપણે 2 થી પૂરે કિન્ને નમસ્કાર મિત્રો, હું છું તમારો વાલો ગાંડો અને આજથી અમે બે ભાઈ નવી ચેનલ ચાલુ કરી છે. તો અમારી ચેનલને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો,
ટંકોરી વગાડવાનું ભૂલતા નહીં. આમ હા. જો, તમે અમને સાથ સહકાર આપશો એટલે અમે તમને ક્યારેક કામ લાગશું. એ ભાઈ તું બોલ થોડું. હા આમ જો અમારી પ્રકૃતિ આ કરજો, અમારી શરીર હારી ચાલે, પેલા ગજુડાની હારી ગઈ છે તો અમારી હારી જવી જોઈએ ને ભાઈ. આ બધા અમને સાથ સહકાર આપીને સપોર્ટ કરજો. ખાસ કરીને છે ને વિડીયો જોવાનું ન ભૂલતા તો અમને વ્યૂ મળે, અને એને લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો, ટંકોરી બજાવી દેજો. આ ચેમીન ગાંડો બે મુહૂર્ત કરીએ છીએ, આ બધા તમારા આધારે શરૂ કરીએ છીએ, એટલે તમે છે ને સાથ સહકાર આપતા રહીજો. હા અને તમારા હગાવાલાને કહેજો અમારી ચેનલ સરપ્રાઈઝ કરી નાખે. હવે કાકા છે ને તું જા, બધાના ઘરે ઘરે જા, ગમે ને આપણે શરૂ જ રાખજો ઉતારવાનું તમ તારે. અને હું અહીંયા પછી આટો મારું બીજાની ચેનલમાં આવી જાઉં એટલે શેરી જીતી આપણી સબસ્ક્રાઈબર કરી નાખશું. એ ભાઈ હું જાઉં ગામમાં, બરોબર ને? થોડાક વિડીયો બનાવતા હું. હા અને આમ જો આપણે એવું લાગે ને તો ચેનલનું નામ છે ને ગાંડા તારું પછી જ રાખી દઈએ. મારું નામ જ રાખ્યું ગાંડાભાઈ વ્લોગ વાળા. હા હવે તું તો ક્યાં વાંધો થયો, કાંઈ વાંધો કોઈ ભૂલે તો નહીં, બધા કહે ગાંડો આવ્યો. હા ભાઈ જાવ છો હવે. જા જા, હું અહીંયા હમણાં આવું છું તારી વાત તમ તારે, બરોબર? જા. એ પત્રી, વ્લોગમાં મિનિટો તો પૂરી કરવી પડશે હો મારો ભાઈ. એ પણ ગજુભાઈ ટોપિક જ નથી, હું મિનિટો પૂરું કરવી. અને આમ જો આપણે વ્લોગમાં બતાવું ને તો માણા કંટાળી જાય, વિડીયો પૂરો નહીં કરે. એ ગજુભાઈ એ તો મને ખબર છે, પણ હું કરું લ્યો. આમથી ટોપિક હાલીને આવે. જો ચાલુ કરી દે, ફોન ચાલુ કરી દે. તો જો એ નવું લાવ્યા જોયો, ગામના ધનિક માણસ, ધની એટલે પૈસા વાળા માણસ, જેને ખાધે ખોટ નથી, ખજાનાએ ખોટ નથી, એ માણસ ખુદ હાલીને આવે. જોઈએ કેટલા પૈસા ખબર? અડધું ગામ ઉધડું રાખી લે ને એટલા પૈસા પથ્થુભાઈ પાસે છે, પણ એ છતાં હાલીને આવે છે. એનું નામ માણસાઈ કહેવાય. એ ભાઈ બાન કીને એલા ભાઈ ગાડી પંચરમાં દીધી છે તો હાલીને જ આવવું પડે ને મારે. જા તો આમાં બોલ નાખો ને. એ ભાઈ એમ નહીં, તમે કાલના મંડાણો છો, આવા કઈ પૈસા ભેગા થાય છે કે એમને ખાલી મહેનત જ કરો? કાંઈ એવું કે નહીં? હા 70 વ્યૂ આવ્યા ને. 17,000 આવ્યા તમારે? તોય તો તમે ધરાતા નથી હે? એ પૈસા નહીં. તમારે છે ને બોલાતો તો બોલાઈ ગયો, હવે છે ને તમે ખોટું બોલો એમ નહીં. 17,000 એક દીમાં તમે કમાવશો બરોબર છે, તો મારે વ્યાજનો ધંધો મૂકી દેવો છે. હું વ્લોગ ચાલુ કરતો તો આમાં કઈ ખોટું જ નથી. બેટા વિડીયો બનાવવાના ને ગામમાં. એટલે ભાઈ આટલા બધા આવો તો અહીંયા હું કરા ઉભા રહેવી. કાંઈ વાંધો નહીં, ખોટું બોલો તમ તારે. હવે મને છે ને તમારી બધી ખબર પડી ગઈ. હવે જો હું વ્લોગ ચાલુ કરું છું ને તમારી ધામો પડીશ. તમારી ચેનલ છે ને હેઠી નો બેડ દઉં તો મારું નામ પથ્થુભાઈ નહીં. એ ના વથુભાઈ, ખાલી 17 જણાએ જોયું. જા દે હવે તો જો હું ચાલુ કરવાનો છું. વાત તો પથ્થુભાઈ પૂરી સાંભળો. 17,000 રૂપિયા નથી આવ્યા, ખાલી 17 જણાએ અમારો વિડીયો જોયો. એ પત્રી આમ કાંઈ હાલ છે, આપણી શેરીમાં 3-4 ચેનલો થઈ ગઈ. તો હું બધું ભાઈ આ આપણું ભાંગી નાખશે. મને લાગે 2-5 જણા જ આપણા જોહે. તો હું હવે હાલ આગળ હાલવી. બરાબર કેવા દો. હા તો હવે અમારે આગળ જવું પડશે. હવે અમે આગળ જઈએ છીએ. હો ઓકે આમ પૂછી પગલા ભરવા પડે. હાલો આ શું કરે છો હવે તું? એ ધીરજદા અંદર નાખું છું. પણ આ ગાડી વાળો આવ્યો ત્યારે તું હાજર નતો અહીંયા. હાજર હતો ને તો પછી એ જાળી ખોલી અને અંદર ન ઠેલવાય. એ ધીરજદા ત્યારે મને આળા થઈ એમ કે એવડો મોટો ઝાપો ક્યાં ખોલવો, ભલા એ બહાર ઠેલવી દે. એ હવે તો વેવા કરે હવે. ના એટલી બધી આળા સડતી હતી, ખાલી એક ઝાપો ખોલવાનો હતો. એ ધીરજદા આ બધું છું ને પછી હવે મને ખબર પડી, આ કરતા અંદર લઈ લીધું હોત તો સારું હતું ટ્રેક્ટર. હા હાલો ને આપણે બે થઈને વ્યાવવા મળવી. મને કહેશો એકલા વાવી નાખી. આ બધી તારી ભૂલ છે ને, તને પાસે તો ખબર પડવી જોવે. એ ધીરા દાદા હું રાડ્યું નાખો ઠેર ક્યાંય સુધી સંભળાય છે. એ આ જો ને, આ ગાંડો તું નથી, ગાંડો આ છે. એ ગાંડો તો હું છું, ઈ તો ખબરી છે. હા પણ ખબરી છે ને, પણ હું એમ કેતો તો કે ઓલી ગાડી આવે છે ઓલે, એટલે હું જાળી ખોલી અને અંદર નાખી દીજે, અહીંયા બહાર ઠેલવાય. એ ખબરી તો તારે અંદર પ્લોટમાં ન જવા દે, અહીંયા હું કામ ઠેલવાય? એ ગાંડા હવે ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, હું વેવી લઈશ. હું ક્યાં કહું છું ધીરા દાદા ને. કાંઈ વાંધો નહીં, ભૂલ થઈ ગઈ ને, હમણાં ખમો. જો મિત્રો હવે તમે ગાંડાના વ્લોગમાં જોતા રહેજો. જો આ છે ધીરા દાદા અને આ છે એનો માણસ. કવડી મોટી ભૂલ કરી, ટ્રેક્ટર આવ્યું બ્લોકનું અને એ અહીંયા ઠેવી દીધું. એનું મોટું કારણ છે એક ઝાપો ખોલવાની આળ છે, ટ્રેક્ટર અહીંયા ઠેવી દીધું. હવે પૂછો ગાંડો હું છો કે ગાંડો આ છે? આ તો હું કરે છો? એ ધીરા દાદા બ્લોગ નું ચાલુ કરો ને, મારી ચેનલ નવી ચાલુ કરી છે. આ બ્લોગ વ્યાવાનું કરીને આ બ્લોગ નું શું કહેવાય? આ બ્લોગ શું કહેવાય? વ્લોગ ની ચેનલ શરૂ કરી, વ્લોગ ની બોલતા રહ્યો તમને. એટલે હું એ નવી ચેનલ ખોલી છે, વ્લોગ નું ચાલુ કર્યું મેં હવે, અને આમાં હે ને પૈસા કમાવું.
એ આમાં થોડા પૈસા મળતા હવે હશે. અહીંયા કામ કરવા મૈયા એટલે હું તને પૈસા એમને આપી દઈશ તમ તારે. એ ધીરા દાદા તમને હજી બેને કાંઈ ખબર જ નથી. તમારો વિડીયો ઉતારવા આવ્યા હતા ખબર ગજુભાઈ ને પત્રી બે હા આથી એનો વિડીયો એક છે ને તમારો વાયરલ થઈ ગયો. એક વિડીયોમાં 17,000 રૂપિયા કમાણા. 17,000. 17,000 મળ્યા એક જ વિડીયોમાં. બોલો તે મેં ચેનલ ચાલુ કરી દીધી છે. હવે હું કીધું હું ઉતારીશ મને પૈસા મળે કે નહીં. એ રવા દે હવે તું હાલવા માંડ હવે. એ ધીરા દાદા ઘડીક બોલો મારે મિનિટ પૂરી થઈ જાય. અરે ના હવે તું હાલવા માંડ તો. એ ધીરા જાવ છો. હા આમ જો નવીરા પડે ને તો ક્યારેક કેજો હું પાછો વ્લોગ ઉતારવા જઈશ. તમારું નામ ફેમસ હવે આ બ્લોક ઉપાડી તો ઘણું છે. હવે જા આવતું. વ્લોગ નથી ઉપાડવા પણ ધીરા દાદા ઘડીક એ. એ, જાવ હે ખબરી હા એટલા બધા પૈસા મળતા છે હવે ગાંડો થોડો ખોટું કેતો હોય. તો પછી તું શરૂ કરી દે ને. એ ધીરજદા ઈ તમે સારું કામ કર્યું લ્યો. હાલો આજથી તો આપણે ચેનલ ચાલુ કરી દઈએ. અને મારા નામે એ લોકો 17,000 રૂપિયા કમાણા હોય તો મારું નામ તારે બોલવાનું અને તારે જે તને આવડે એ આઈટમ બનાવીને રસોઈનું કરી નાખવાનું. ઈ વાત હશે. હાલો ધીરજદા આજે તો આપણે ચેનલ શરૂ કરી દઈએ. હા હાલો હાય. વાહ ભાઈ વાહ, ચેનલ બની ગઈ છે. બજારમાંથી માઇકે લઈ આવું છું. હવે ફટાફટ છે ને વ્લોગ ઉતારવાના ચાલુ કરવા છે અને યુટ્યુબમાં મૂકવા જ માંડવા છે. હેલો મિત્રો, કેમ છો? મારું નામ છે પથ્થુભાઈ. આજથી છે ને આ ચેનલમાં હું રોજ વ્લોગ મૂકવાનો છું. તો તમે બધા છે ને મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા. જો મિત્રો, આ તમે જે વ્યક્તિ જોઈ રહ્યા છો એ છે અમારા ગામના ગાંડાના મોટા ભાઈ ઉના દાદા. કેમ છો ઉના દાદા? બસ હાલો આમ જો મિત્રો, ઉના દાદા છે ને એના ભાઈ ગાંડાને ગોતવા નીકળ્યા છે. નક્કી છે ને આજ ગાંડો કઈક કાંડ કરીને આવવાનો છે. એટલે ગાંડો હું કાંડ કરશે ને એ જોવા માટે છે ને તમે વિડીયો આગળ જોતા રહેજો. એ પછું ભાઈ એવું ચા બોલો છો? આપણે ઘડીક બંધ કરો હું છું ઉના દાદા? ભાઈ. હું ચા ગાંડાને ગોતવા નીકળ્યો છું. નહીં નહીં એ મને તેમ કે તમે ગાંડા ગોતવા નીકળ્યા છે. અરે ના ગાંડો છે ને તમારી જેમ ચેનલ શરૂ કરી બ્લોગ બનાવે છે. હું વાત કરો છો? તો કઈ ચેનલ છે આમાં? એ ગાંડા બ્લોગ કરી નાખો. ગાંડા આમ જો ને દાદા, તમારી ચેનલ હું સબસ્ક્રાઇબ કરી નાખું છું હો. હા તો કાંઈ વાંધો નહીં, કરી જ ના કર્યો ને. હું તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખી. શું નામ છે? પથ્થુભાઈ વ્લોગ. તો તું ભાઈ બ્લોગ. હા બરોબર છે. અને જોવું ને દાદા, હું છે ને જેટલા પાસે છે ને તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરાવીશ ને એના સ્ક્રીનશોટ પાડીને છે ને તમારા ફોનમાં મોકલીશ. તમારે છે ને એટલા જણાને છે ને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરાવવાની છે. હા તો કાંઈ વાંધો નહીં. હું ચાક બહાર જાય તો મારા હગાવાળાને છે તમારી સબસ્ક્રાઈબર કરાવીને ફોટો પડીને તમારા મોકલી. તમે પાસ કરશો તો હું એ પાસ કરી, 10 કરશો તો હું 10 કરી દઈશ તમ તારે. બા આમ જોવું ને દાદા, એકબીજાનો સાથ આપીને તો બેયનું છે ને હાયલા કરશે ગાડું. હા તો બરોબર જ છે ને બધું ભાઈ. હોય 100% સાચી વાત છે. તો જ આપણને પૈસા મળે ને, કે પૈસા ક્યાંથી મળવાના? હા, અને પછી ગાંડાને કહેજો બ્લોગ ઉતારતો મારા ઘરે આવે, હું તમારા ઘરે આવીશ. હા તો કાંઈ વાંધો નહીં. આવજો તમ તારે. તમે હું ગાંડા ન્યાય મોકલીશ તમ તારે. આવજો, હું કહી દઉં છું બધાને. આવજો કહી દે. હા તો હાલો મિત્રો, ઉના દાદા અત્યારે જઈ રહ્યા છે, તો આવજો કહીજો ઉના દાદા. આવજો. હા, અને હાલો મિત્રો, મારી ગાડીને છે ને પંચર થઈ ગયું છે, તો આપણે ગાડી લેતા આવીએ. હાલો આવજો ઉના દાદા. હા, આવજો. એ ખબરી હવે છે ને હવે શરૂ કરી લે. હા હેલો મિત્રો, કેમ છો? મજામાં? અમે પણ મજામાં જ છીએ. આજે અમે નવી રેસીપી લઈને તમારી સામે આવ્યા છીએ. ધીરા દાદાની વાડીમાંથી તાજો સરગવો. અને આજે અમે તમને બતાવીશું તાજા હરગવાનું શાક કઈ રીતે બને. એ હરગવાનું શાક તો બધાય ખાતા હોય. એ ધીરજદા એમ નહીં, હજી હું નવું બનાવવાનો છું. કેમ નવું? હું આજે શરૂ રાખો તમે. આ શરૂ જ છે. મિત્રો, આજે અમે તમને બતાવીશું ભરેલો હરગવો, ઈ પણ આખો. આખો હરગવો નો હોય. એ ધીરજદા આમાં એવું જ હોય, જે નો હોય ને ઈ જ બતાવવાનું હોય, તો જ જોવે બધાય. શરૂ રાખો. હા બરાબર છે. તો કેમ છો મિત્રો? આ છે આપણા ગામના ધીરા દાદા, 300 વીઘાના માલિક. આમ જો મિત્રો, આની પાસે છે ને એટલી બધી જમીન છે ને, પણ કાંઈ કામની છે નહીં. છેલ્લે છે ને લીલ તો આની અમે જ પરણાવવાના છીએ. એ તમે હું પથુભાઈ કરો છો? એ ધીરા દાદા, મેં છે ને વ્લોગનું ચાલુ કર્યું, વ્લોગ ઉતારું છું. અમે છે ને બ્લોક તો ઉતારવી છે. હે? હા તમે આવો ગમે જાઓ. પણ હું કહું છું આપણે ભેગા મળીને વ્લોગ ઉતારી. ના. અરે ભાઈ, બધા હળી મળીને વ્લોગ ઉતારી તો બધાનો ફાયદો થાય. તમને હું વાંધો છે? અરે ના ભાઈ ના, બોલો કેટલા પૈસા કમાય કા? હા એટલે મેં ખબરીને કીધું, હું કહું તું જ શરૂ કરી દે. હું કહું હા તો પણ આપણે ભેગા મળીને ચાલુ કરીએ ને. તમારો વિડીયો હું ઉતારું, મારા વિડીયો તમે ઉતારજો, બેન હેલા કરે. અરે તમને કોણ ઓળખે છે ગામમાં? અને પથુભાઈ અમારે તો બધું નવું બતાવવાનું છે. હું નવું બતાવવાનું છું તો જો. આખા હરગવાનું શાક આખા હરાગવાના શાક ભરા ક્યાંય. હોય ઈ અમે બનાવીશું, જોજો. ગજુભાઈ નહીં આવ્યા? હાલો અત્યારે બધે ગાડા ભેગા છે. અને અમે પોગી ગયા છીએ ધીરા દાદાના ઘરે અને ત્યાં બેઠા હતા પથ્થુભાઈ. એ મિત્રો, મારી વાત સાંભળો. આની ચેનલને છે ને અનસબસ્ક્રાઇબ, હું કહું છું સાંભળો તો ખરી. એ પથ્થુભાઈ ઈ હું ભાઈ? મારું હાલે ને. અરે તો અમારું હાલે એનું હું? એ અમે શરૂ કરી છે હો. હા
હા પણ તમારે ક્યાં આકા લઈ જાવ? તમે 70,000 તો કમાણા, અમને તો કઈ કમાવા દ્યો. હા એ પણ તમને બધાને કીધું કોણે કે અમે 70,000 કમાણા એમ? એ અમને બધી ખબર છે. ગાંડાએ અમને બધી વાત કરીને દીધી એ કે એ 70,000 રૂપિયા એક દીમાં કમાણા. હા, અને તમે ગાંડાનું માની લીધું ને બધા ગાંડા જેવા મંડાઈ ગયા ને ચેનલ ખોલી નાખીને એ એકેય નું નહીં હાલે, કોકનું હાલે એનું તો હાલવા દ્યો. કેમ ભાઈ? કોઈ હું પણ આટલી બધી ગામમાં ચેનલ ભાળી કોઈ વિડીયો જોહે નહીં અને 70,000 બજરી કેતા એ 70,000 કઈ કમાણા નથી. 70 જણાએ ખાલી વિડીયો જોયો. હે